ગાઈસ તો હું થઈ ગઈ હતી સરસ મજાની તૈયાર અને અમે નીકળી ગયા છે હવે ધમધમાટી બોલાવતા મારા પપ્પાના ઘરે જવા માટે. તો અમારી ગાડી હવે ઉડે તો જાઓ, બાકી હવે ચોકડી જઈને જ ઊભી રહે, બાકી ક્યાંય ઊભી નહીં રહે અમારી ગાડી. તો અમારી સાથે કોણ કોણ હતું તમે જોઈ લો. આ છે મારા બેન પાયલબેન, માસૂમ માસૂમ લાગે, અને આ છે અમારા બીજા બેન દીપિકાબેન, અને આગળ બેઠા છે અમારા મોટા બેન. તો આજે અઠ્ઠે ગઠ્ઠે ચારેય બહેનો ભેગા થઈ ગયા અને અમારા ભાણીબાને ગાડીમાં જ ભૂખ લાગી ગઈ ને તો વેફર વાગોલવા લાગ્યા અને ફાઇનલી પહોંચી ગયા અમે દાદાના ઘરે. ને આવીને મેં દર્શન કરી લીધા શ્રીજી મહારાજના. વાઘા બહુ સુપર હતા ને લાગતા હતા ચકોમકો. અને પછી કર્યા મેં મારા સુરાપુરા સુરધન દાદાના દર્શન, એટલે ચકોમકો તો લાગતા જ હતા. અને અમારા હુરધનભા તો બાકી કાંઈ ઘટે નહીં, હવનું સારું કરજો દાદા. અને અહીંયા તો બાલ મંદિર બધું ભેગું થયું હતું. આ હતા ધ્રીતિબેન, આ હતા ક્રીવાબેન, અને ઓલા ભાઈ હતા કીર્તુભાઈ. એ ભાઈ તો કે દિવસના એ પહોંચી ગયા છે ને ધબધબાટી મામાના ઘરે બોલાવે. જો બેનું બાકી આને તો મોજે મોજ જ છે, કાંઈ ઘટે નહીં. મામાના ઘરે ભાણિયાને મોજ જ હોય ને. પછી બધું બાલ મંદિર જતું હતું મંદિરે, એટલે પછી આ બધું બાલ મંદિર ગાડીમાંથી ઠેલવાઈ ન જાય ને એના માટે એક જણાને જોડે જવું પડશે. તો ટીચરને અમે ભેગા મોકલી દીધા બાલ મંદિર સાચવવા માટે. તો બધું બાલ મંદિર ઉપડ્યું મંદિરે જવા માટે. એટલામાં તો અમારા નાના ભાઈ પણ આવી ગયા છે, આકાશભાઈ આવી ગયા છે અમને લેવા માટે. તો હવે ઘરે જવાનું છે. અહીંયા તો જમવાનું ચાલુ થઈ ગયું, પંજાબી શાક. વાહ ભાઈ વાહ, અમે પણ ઘરે જઈને જમીશું.